ખેડા જિલ્લાના સલણ ગામના ખુશાલપુરામાં વિચરતી વિમુક્તિ જાતિની મહિલાઓના સશક્તિકરણ માટે સમાજ કલ્યાણ અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી પ્રયત્ન સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સીડ પ્રોજેક્ટ અંતર્ગત વિચરતી વિમુક્તિ જાતિની બહેનોને આર્ટિફિશિયલ જ્વેલરી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમનો ઉદ્દેશ્ય વિચરતી વિમુક્તિ જાતિની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવાનું છે। આ તાલીમમાં મોટી સંખ્યામાં ઉત્સાહથી બહેનો જોડાઈ હતી। આવનાર સમયમાં પ્રયત્ન સંસ્થા દ્વારા ખેડા જિલ્લાના અન્ય તાલુકા અને ગામોમાં પણ આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવશે। આ તાલીમના આયોજનમાં પ્રયત્ન સંસ્થા વતી ડીસીપી યોગેશભાઈ તળપદા, ડીપીઓ શ્રી બશીરભાઈ સાહેબશ્રી, ડીસીપી મુકુંદભાઈ અને અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીન દ્વારા। મારું નામ રમીલાબેન પ્રભાતભાઈ છે। અમે તોતર કૃપા સખી મંડળના છે। અમને સારું કામ શીખવાડ્યું છે। મારું નામ પાલુબેન રવિન્દ્રભાઈ તળપદા છે। અમે લક્ષ્મી કૃપા મહિલા મંડળમાં છીએ। અમે આજે 2 દિવસમાં મળીને બધા બહેનોએ આજે આ સેટ બનાવ્યો છે, પૂરો કરવા છે। અમને કામ કરીને સારું લાગ્યું। મારું નામ તળપદા ભારતીબેન છે। અમે લક્ષ્મી કૃપામાં છે અને અમે આજે સેટ બનાવ્યો છે। મારું નામ તળપદા ભારતી છે। હું જય તોતર કૃપા સખી મંડળમાં છું અને અમને જ્વેલર્સ બનાવતા શીખવાડ્યા છે અને અમને ખૂબ જ કામ કરીને મજા આવી છે। મારું નામ કૃષ્ણાબેન પ્રવીણભાઈ સક્સેના છે। આ તાલીમ અમને આપી અમને સારું લાગ્યું છે। અમે આ બનાવી એ પણ સારું લાગ્યું છે। આ 2 દિવસમાં ના પૂરું કર્યું છે। બોલો જય અંબે સખી મંડળ।